અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કુખ્યાત કાંડ દિવસે ને દિવસે સતત વધી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોને ટાર્ગેટ કરવા અને ટાર્ગેટ કર્યા બાદ તેમની ખોટી સર્જરી કરવી, આવા અનેક કિસ્સા આવ્યા છે. જ્યારે સાણંદ વિસ્તારમાં ચોસર ગામમાં પણ આ જ પ્રકારે એક વધુ કેમ્પ કરવામાં આવ્યો હતો અને દર્દીઓને લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સર્જરી કરવામાં આવી હતી. અત્યારે હાલ પરિવાર છે, જે વાઘેલા પરિવાર, જે અત્યારે વટવા વિસ્તારમાં રહે છે, તેમને દંપતીનું સર્જરી કરવામાં આવી હતી, જેમાં થોડા દિવસ બાદ તેમના પત્નીનું નિધન થઈ જાય છે. પીડિત પરિવાર આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ. કાકા, તમારી કેવી રીતે સર્જરી કરવામાં આવી હતી? તમારે કેવી રીતે લઈ જવામાં આવ્યા હતા? કોની આગેવાનીમાં થયું હતું? તો એ લોકો ત્યાં ગાડી આવી હતી અને ત્યાં કેમ્પ કર્યો હતો. એટલે કેમ્પમાં લઈ ગયા કે ચલો ત્યાં તપાસ કરી લઈએ. ત્યાં તપાસ કરી તો કે તમારી નળી બ્લોક છે, તમારે ઓપરેશન કરવું પડશે કે. તો મેં કીધું કરો. મેં કીધું એવી તો એટલી બધી તકલીફ નથી, પણ કે છે કાકા તકલીફ તમારે કરવું જ પડશે. મારા મિસિસને આ રીતે જ થયું હતું, એમને એ રીતે તકલીફ થઈ તો એમને પણ ઓપરેશન કરી નાખ્યું. ઓપરેશન કર્યું પછી શું તકલીફો તમારા શરીરમાં રહી? પછી દુખાવો અને ઉલટીઓ ને બધું ચાલુ જ રહ્યું. અત્યારે ચાલુ જ છે હજુ. અને તમારા પત્નીને શું તકલીફ રહી અને પછી તેમનું નિધન? દુખાવો થતો હતો ને 12-13 દિવસ જીવ્યા, પછી ઓફ થઈ ગયા. જ્યારે સર્જરીની ના પાડવામાં આવે તો કેવી રીતે તમને સમજાવવાનો અને ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો? હા, કે છે કાકા તમારે સર્જરી કરવી જ પડશે, નહીં કરો તો તમારે વધારે તકલીફ થશે કે એમ જ્યાં બીજી નળીઓ બી બ્લોક થશે. હા, એટલે કે કરવું જ પડશે કે તમારે. તો મેં કીધું કરી નાખો ભાઈ. કયા વર્ષમાં કરાઈ હતી સર્જરી? 2022માં. 22માં. અને કેટલા લોકો હતા તમારી જોડે? મારી પાસે બધા 7-8 જણા હતા અહીંયાથી અમારે કેમ્પમાં. બધા 7-8 બધાને સાથે લઈ ગયા? બધા સાથે લઈ ગયા હતા. એમાં એક માજી હતા, એ બી ઓફ થઈ ગયા. એટલે વારંવાર આ પ્રકારે એક ટાર્ગેટ કરવામાં આવે અને પ્રી પ્લાનિંગથી દર્દીઓને લઈ જવામાં આવતા હતા. તમારા મધર અને ફાધરને લઈ ગયા હતા. કેવા પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવી? અને ત્યારથી મમ્મી નથી રહ્યા, પરંતુ ફાધરને અત્યારે હાલ સુધીમાં કેટલી તકલીફો થાય છે? એમને તો લગભગ 2022થી અત્યાર સુધીમાં 30-35 વખત મેં એડમિટ કર્યા. સારા ડૉક્ટરોને બતાવ્યું, બધું હજુ એવું ને એવું જ છે. અને આ લોકો શું ત્યાં લઈ ગયા કેમ્પમાંથી, ફાધરને લઈ ગયા, એમની સાથે મધર ગયા હતા. ત્યાં ગયા તો મધરને કે તમારે બી તકલીફ છે, તમારે બી ઓપરેશન સ્ટેન્ડ મૂકાવવું પડશે. હું તો ઘરે હાજર બી નહોતો. તો સ્ટેન્ડ મુકાયા પછી મને ખબર પડી કે અમને બંનેને સ્ટેન્ડ મૂક્યા છે. મને તો કોઈ ખ્યાલ જ નથી ઘરનો. પરિવારને બી પૂછ્યું નહોતું પરિવારને બી કોઈની સહી નહીં, કંઈ નહીં, અને ડાયરેક્ટ ઓપરેશન કરેલા છે. આવા જવાબદાર લોકો સામે કેવી કાર્યવાહી થવી જોઈએ? આવતીકાલે 5 પકડાયા છે, પણ હજી બી બીજા ફરાર છે. હજુ આ લોકોને પકડીને ખરેખર તો પહેલાં મારવા જ જોઈએ, બીજું કાંઈ નહીં. સમજ્યા? અમારી તો એ જ ગણતરી હાથમાં આવે તો પહેલાં મારીએ એમને. કેટલી હાલાકી દર્દીઓને પડે છે, અને અત્યારે હાલ આ ઠંડીની સિઝન ચાલે છે, ત્યારે કેટલી હરવા ફરવામાં જીવન તમારું કેટલું? બેન 5 ડગલા જો ચાલુ તો પણ છાતીમાં અત્યારે દુખાવો થાય છે, એટલે હલાતું તો છે જ નહીં. એવી મુશ્કેલીઓ છે, વાત પૂછો. છાતીમાં સતત દુખ્યા જ કરે છે. આવા લોકોના જીવના સાથે ચેડા કરનાર હજી મુખ્ય આરોપી કાર્તિક પટેલ ફરાર છે, પરંતુ જે આરોપીઓ પકડાયા છે તેમના હવે ખુલાસા કયા મહત્વના થશે? અને ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસનો ધમધમાટ તો શરૂ કર્યો, રેડ કોર્નર નોટિસ પણ આપી છે, પરંતુ મુખ્ય આરોપીઓ હજી ફરાર છે. તેને ક્યારે પકડશે? આ એક નહીં, પરંતુ આવા અનેક તેમના કારસ્તાન સામે આવે છે, અને ભોગ બનનારનો પરિવાર આજે પણ હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યું છે અને યોગ્ય ન્યાયની આશા કરી રહ્યું છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.